અને હવે વાત કરીએ વરસાદની તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ છે। તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ઉધના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। તો એક તરફ આવતીકાલથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે, પ્રી રાત્રિ ચાલી રહી છે અને સુરતમાં ધમાકેદાર વરસાદ છે। તેના કારણે જે ગરબા રસિકો છે તે પણ ચિંતામાં મુકાયા છે, સાથે જે નવરાત્રીના આયોજકો છે તે પણ ચિંતામાં મુકાયા છે। આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ઉધના વિસ્તારથી સામે આવ્યા છે કે જ્યાં રસ્તા પર પાણી ભરાઈ ગયા। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે ભારે વરસાદ અને ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। સુરતના ઉધના વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। જે મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણ સુધીના પાણી છે। તેના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિર્મલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નિર્મલ, એક તરફ આવતીકાલથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે, તમામ લોકોએ તૈયારી પણ કરી દીધી છે અને આજે સુરતમાં ધમાકેદાર વરસાદ છે। અત્યારે શું પરિસ્થિતિ છે સુરતમાં? ચોક્કસથી વત્સલ, કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી અમુક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્ય છે ઉધનાથી નવસારીને જોડતા જે મુખ્ય માર્ગ છે, ગુરુદ્વાર વિસ્તાર ગણાય છે, ત્યાં આ જે વરસાદી પાણી છે, વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ કે જે મુખ્ય માર્ગ છે અને અહીંથી લોકો નવસારી જતા હોય છે અને કામ ધંધા અર્થે પણ જતા હોય છે, પરંતુ જે પ્રમાણે વરસાદી પાણી રોડ પર ભરાઈ જતા જ જે એસએમ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હોય એ ફક્ત કાગળ પર હોય તેવું જ લાગી રહ્યું છે। મહત્વનું કે જે વાહન ચાલકો છે, વાહન ચાલકો પોતાના જોખમે આ પાણીમાંથી વાહનો પસાર કરી રહ્યા છે અને કેટલાક વાહનો બ્રેકડાઉન પણ થયા હતા। ખાસ કરીને જે બાઇક ચાલકો છે, બાઇક ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને આ જે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। કારણ કે મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગથી લોકો વાહનો અવરજવર કરતા હોય છે, પરંતુ આ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જે ટ્રાફિક છે, ટ્રાફિક પણ ભારે લોકોને ટ્રાફિકનો પણ સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે લોકોએ જે નવરાત્રી આવતીકાલથી શરૂ થાય છે અને નવરાત્રીની આયોજન કરી દીધું હોય છે, પરંતુ આ વરસાદને કારણે આયોજકો પણ હાલ ચિંતામાં મુકાયા છે। ત્યારે આપણી સાથે સ્થાનિક છે, સ્થાનિક સાથે આપણે વાત કરીશું। જી, આપકા નામ और क्या परिस्थिति है? મારું નામ બાલકૃષ્ણ ત્રિપાઠી। પરિસ્થિતિ તો આ લોકોએ પોતે પેદા કરેલી છે। જ્યાં સુધી લોકો પ્લાસ્ટિક અને કચરો વ્યવસ્થિત કચરાપેટીમાં નહીં લાગશે ને આમ તેમ ફેંકશે, ત્યાં સુધી આવી રીતે કુંડીઓ ભરાશે અને પાણી ભરાઈ જશે। ને પ્લસ આપણા જે પણ કોર્પોરેટર સીઓ છે એ કોઈ પણ દેખાતા નથી, એ પોતાનું વલણ જરાક ટાઈટ રાખે ને અહીંયા સફાઈ લોકો રાખે વ્યવસ્થિત। આ સફાઈના કચરાના લીધે આટલી બધી પરિસ્થિતિ આવતી છે। જો સફાઈ રાખશો તો આ પાણી ભરાવો કોઈ દિવસ થવાનો નથી। આ પ્રોબ્લેમ ઓલવેઝ એઝ ઇટ ઇઝ રહેવાની ને રહેવાની જ છે। તો સફાઈ રાખો, સ્વચ્છતા રાખો, પ્લાસ્ટિકનો યુઝ બંધ કરો, ત્યાં પાણી ભરાવો બંધ થશે। પણ અમારા કોર્પોરેશનને અપીલ છે કે આવીને લોકોને જાગૃત કરે ને કંઈક અમુક કડક પગલાઓ લે લોકો સામે। દર વર્ષે આ પરિસ્થિતિ દર વર્ષે હમણાં તો એવું પણ કહેવામાં આવ્યું છે આ વર્ષે ડોલ્ફિન અને વેલ માછલી પણ આવવાની છે આની અંદર। એટલે કોર્પોરેશનને નમ્ર વિનંતી કે આવીને લોકોને જાગૃત કરે અને કડક નિયમો લાવે કે કચરો અને પ્લાસ્ટિક યુઝ કરવાનું બંધ કરે। આ જાળીઓમાં નાળીઓમાં ફસાય છે ત્યાં પાણીનો ભરાવો થાય છે। ચોક્કસથી કે લોકો જે કચરો ફેંકતા હોય છે, કચરાને કારણે જે ગટર લાઈન છે એ ગટર લાઈન બંધ થઈ જતી હોય છે। ત્યારે આપણી સાથે અન્ય છે, તેમની સાથે વાત કરે છે। જી, આપનું નામ અને શું પરિસ્થિતિ છે? આ દર વખતે જ્યારે બી વરસાદ પડે છે દર વખતે આ પરિસ્થિતિનું નિર્માણ થતું છે। મહાનગરપાલિકા દ્વારા કેવી કામગીરી? મહાનગરપાલિકા દ્વારા કામગીરી તો સારી થાય છે, પણ ટાઈમ પર એ લોકો આવી જતા છે। હમણાં તો હવાથી 7 વાગ્યાથી એકદમ વરસાદ જોરથી ઉધનામાં છે, એટલે એ લોકો હમણાં તો માણસ 2-4 જ દેખાય છે મ્યુનિસિપાલિટીના, પણ હમણાં પરિસ્થિતિ બહુ ગંભીર છે, કેમ કે આવતા જતા રિક્ષાવાળા, 4-વ્હીલર વાળાઓને બહુ તકલીફ થાય છે। એટલે આમ તો આની વરસાદ બી ધૂમધાર ચાલુ છે, એટલે હમણાં બધા પરિસ્થિતિ બહુ આની બધી ટ્રાફિક બી જામ થઈ ગઈ છે 2 બાજુ, એટલે વાંધો નથી, પણ એ વરસાદ બહુ છે યાર।
જે ચોક્કસથી કે જે પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે આપણી સાથે અન્ય જે યુવાન છે તેઓ અહીં પાણીમાં ફરવા માટે નીકળ્યા છે. જે અમે બહાર નીકળ્યા છો, કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ ખરાબ છે. ખેર નીચલો વિસ્તાર હોવાથી બહુ વધારે પાણી ભરાવું છે. અહીંયા ગીરી 2-4 કુંડી હજી બનાવવામાં આવે જે પાણી ખેંચી શકે. એ દરમિયાન કામગીરી થાય તો આ પાણી નહીં ભરાય. અન્ય લોકો જેવું બહુ વધારે પ્રોબ્લેમ થાય છે. હમણાં એક પોલીસ કર્મીની બી ગાડી ગઈ, એ ગાડી બંધ થઈ ગઈ. એ સાહેબ ધક્કા મારતા જતા હતા. તો એ રીતના જે સરકારી કર્મચારી બી એમ હેરાનગતિ થાય છે. તો વિચાર કરો કે અન્ય લોકો બી કેટલાક વિસ્તારમાં હેરાનગતિ થતી હોય. એના લીધે અગર તમે 2-4 કુંડી હજી બનાવવામાં આવે, થોડુંક ધ્યાન આપવામાં આવે નીચલા વિસ્તારમાં, તો આ તકલીફ નહીં પડશે. એમ ચોક્કસથી કે જે નીચાણવાળા વિસ્તાર હોય છે, નીચાણવાળા વિસ્તાર તમામ જે વરસાદી પાણી છે તે આ જગ્યાએ જ ભેગું થતું હોય છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. મહાનગરપાલિકા દ્વારા પણ જે ડ્રેનેજની ચેમ્બર જે બનાવવાની હોય છે એ હજુ વધારે બનાવવામાં આવે જેથી પાણીનો નિકાલ કરી શકાય. મહત્વનું છે કે દર વખતે થોડો પણ વરસાદ વરસે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અને હાલ જે વાહન ચાલકો છે, સૌથી વધુ વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, કારણ કે મુખ્ય માર્ગ છે અને વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ રહી છે. બિલકુલ નિર્મલ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર.